ગુડ મોર્નિંગ એવરીવન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું જેન્ડર એમ્પાવરમેન્ટ મેઝર એટલે કે જાતિ સંબંધિત શક્તિનો માપદંડ. એમાં કયા માપદંડો દ્વારા જાતિ સંબંધિત શક્તિ માપવામાં આવે છે અને તે શું કહેવા માંગે છે એના વિશે આજે આપણે વિચાર કરીશું. તો જાતિ સંબંધિત શક્તિનો માપદંડ શું છે એની ઉપર એક નજર કરીએ. જાતિ સંબંધિત શક્તિનો માપદંડ એટલે કે જેન્ડર એમ્પાવરમેન્ટ મેઝર, જેને ટૂંકમાં GEM તરીકે ઓળખવામાં આવે છે, જેમાં માનવ વિકાસ ઉપલબ્ધિનો માપદંડ ગણવામાં આવે છે કે માનવ વિકાસ હ્યુમન ડેવલપમેન્ટની ઉપલબ્ધિ કેટલી છે, માનવ વિકાસ કેટલો થયેલો છે તેના વિશે આમાં વિચાર કરવામાં આવે છે. આ નિર્દેશક જાતિની અસમાનતા અંગે રજૂઆત કરે છે. જાતિની અસમાનતા એટલે કે સ્ત્રી અને પુરુષની અંદર કેવા પ્રકારે અસમાનતા જોવા મળે છે એના વિશે વિચાર કરવામાં આવે છે. જ્યારે જાતિ સંબંધિત શક્તિ હોય છે ત્યારે એની અંદર અલગ અલગ જે મહત્વના મુદ્દાઓ છે તેના વિશે વિચાર કરવામાં આવે છે. તો અહીંયા જાતિ સંબંધિત શક્તિના માપદંડમાં કયા પેરામીટર્સને, કયા માપદંડોને આવરી લેવામાં આવ્યા છે તેની ઉપર એક નજર કરીએ આપણે. તો એમાં જોઈએ તો કે જાતિ સંબંધિત શક્તિનો માપદંડ છે એમાં સૌથી પહેલા રાજકીય દ્રષ્ટિએ રાજકારણમાં ભાગ લેવો, એટલે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ છે એ રાજકીય દ્રષ્ટિએ અથવા તો રાજકારણમાં એમનો હિસ્સો કેટલો છે એનો તફાવત જોવામાં આવે છે. પછી નિર્ણય કરવા વગેરેની દ્રષ્ટિએ સ્ત્રી પુરુષની સરખામણીએ સ્ત્રીઓનો ટકાવારી હિસ્સો કેટલો છે કે જે અમુક પ્રકારના મહત્વના નિર્ણયો છે જેનાથી બહુ મોટી અસરો થતી હોય છે, એમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે એની ટકાવારી દ્રષ્ટિએ તફાવત છે તે જોવામાં આવે છે. એટલે બે મહત્વની બાબત અહીંયા આવી, એક તો છે રાજકારણ અને બીજું છે તે ડિસિઝન લેવાની શક્તિ. એના પછી ધારાકીય રીતે સિનિયર ઓફિસર એટલે કે જે કાયદાકીય રીતે અથવા તો ધારાકીય રીતે સિનિયર ઓફિસરો જે ભારત દેશની અંદર કામ કરે છે અથવા તો વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય છે, એમાં સિનિયર ઓફિસરોમાં પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે. મેનેજર તરીકે ધંધાદારી કોઈ પણ બિઝનેસની અંદર મેનેજર કક્ષાએ અથવા તો મેનેજર અથવા તો તેની ઉપરની કક્ષાએ પુરુષોની પ્રમાણમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે ટકાવારીની દ્રષ્ટિએ તે પણ જોવામાં આવે છે. ત્યાર પછી ટેકનિકલ કક્ષાએ પુરુષની તુલનાએ સ્ત્રીઓનો હિસ્સો કેટલો છે. એટલે બીજા માપદંડની અંદર ત્રણ પાસાઓ આવ્યા કે સિનિયર ઓફિસર તરીકે, ધંધાદારી અથવા તો ધંધાકીય હેતુમાં મેનેજર તરીકે, અને ટેકનિકલ બાબતોમાં ટેકનિકલ જે બાબતો છે એની અંદર ટેકનિકલ કક્ષાની અંદર સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે એ પુરુષોની સરખામણીમાં જોવામાં આવે છે. ત્રીજું માપદંડ છે આર્થિક દ્રષ્ટિએ સ્ત્રી પુરુષની કમાણીનો આવક હિસ્સો કેટલો છે, એટલે કે પુરુષોની કમાણીમાં સ્ત્રીઓ છે તે કેટલી આવક પ્રાપ્ત કરે છે, કેટલું કમાય છે એ અહીંયા મહત્વનું છે. એટલે અહીંયા આપણે જાતિ સંબંધિત શક્તિનો માપદંડ જોઈએ તો એની અંદર 5 અથવા તો 6 મુદ્દાઓ છે તે તરી આવે છે કે રાજકારણની અંદર, ડિસિઝનો લેવામાં, સિનિયર ઓફિસરોમાં, બિઝનેસ લેવલના મેનેજરમાં, ટેકનિકલમાં અને આર્થિક દ્રષ્ટિએ સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે એ અહીંયા આ જાતિ સંબંધિત શક્તિના માપદંડની અંદર વિચાર કરવામાં આવે છે. ટૂંકમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું સમાજમાં સ્થાન જાણવાનો પ્રયાસ અહીંયા થયો છે કે ઘણા દેશો એવા હોય છે કે જ્યાં સ્ત્રીઓનું સ્થાન બહુ કચડાયેલું હોય છે, તો દેશોની અંદર પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું સમાજમાં સ્થાન કેવું છે એ અહીંયા વિચાર કરવામાં આવે છે. જાતિ સંબંધિત શક્તિનો માપદંડ છે એમાં જાતિ સંબંધિત શક્તિના એટલે કે GEM ના માપદંડ મુજબ દરેક સમાજ કે દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનો દરજ્જો નીચો રહેવા પામ્યો છે. એટલે કે GEM દ્વારા એક સાબિત થયું છે કે વિશ્વની અંદર મોટા ભાગના દેશોની અંદર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનો દરજ્જો છે તે નીચો જોવા મળ્યો છે. તેમાં પણ વિકાસના કાર્યોમાં સ્ત્રીઓને ઓછું મહત્વ અપાય છે, એ પણ સાચી વાત છે. સ્ત્રી પુરુષોની ભેદભાવની તીવ્રતા
ગરીબના પ્રમાણ સાથે સંકળાયેલી છે, એટલે કે ગરીબીના પ્રમાણ સાથે સંકળાયેલી છે. આનો મતલબ એવો થાય કે જે ગરીબ દેશો છે અથવા તો અવિકસિત દેશો છે તેવા દેશોની અંદર સ્ત્રીઓનું સ્થાન સૌથી વધારે કચડાયેલું અથવા તો નિમ્ન કક્ષાનું હોય એવું જીઈએમ અથવા તો જાતિ સંબંધિત શક્તિના માપદંડ દ્વારા જોવા મળેલ છે. જેમ ગરીબી વધુ તેમ સ્ત્રીઓ તરફનો ભેદભાવ વધારે હોય છે. ધનિક દેશોની તુલનામાં ગરીબ દેશોમાં અને ઓછા ગરીબ દેશોની તુલનામાં વધુ ગરીબ દેશોમાં વધુ અંતર છે તે આના દ્વારા જોવા મળે છે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જે ધનિક દેશો છે, ધનિક દેશોની તુલનામાં સ્ત્રીઓનું સ્થાન છે તે એટલું બધું કચડાયેલું હોતું નથી કે જે ગરીબ દેશોની અંદર જોવા મળે છે. એટલે જાતિ સંબંધિત શક્તિનો જે આંક છે એ આપણે એવું કહેવા માંગે છે કે સ્ત્રીઓનો અને પુરુષો વચ્ચે કેવો તફાવત છે અને પુરુષોના પ્રમાણમાં વિશ્વના અલગ અલગ દેશોની અંદર સ્ત્રીઓનું સ્થાન કેવું છે એ અહીંયા મહત્વ ધરાવે છે અથવા તો એના વિશે વિચાર કરવામાં આવે છે. સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.